19 ડિસેમ્બરે બની શકે કે ભારતના પ્રધાનમંત્રી પણ બદલાઈ જાય તેવા સનસનીખેજ આશંકા વચ્ચે અમેરિકાની સંસદમાં જેફરી એપ્સ્ટીન ફાઇલના 68 ફોટોગ્રાફ જાહેર થઈ ગયા છે. આ તસવીરોમાં એક ચહેરો કોમન છે, જેફરી એપ્સ્ટીન, પરંતુ તસવીરો સાથે બદલાતા ચહેરામાં વિશ્વના શક્તિશાળી લોકો દેખાઈ રહ્યા છે. આ તસવીરો જાહેર કરતા અમેરિકામાં ડેમોક્રેટ્સે સ્પષ્ટ કર્યું છે કે આ તસવીરો જાહેર કરવાનો ઉદ્દેશ્ય કોઈ વ્યક્તિને દોષિત સાબિત કરવાનો નથી, પરંતુ એપ્સ્ટીનના સંપર્કો કેટલા શક્તિશાળી લોકો સુધી હતા એ દુનિયાને બતાવવાનો છે. આગળ વધતા પહેલા કહી દઉં કે આ અહેવાલમાં આપણે જાણીશું કોણ હતો જેફરી એપ્સ્ટીન, જેની ફાઇલ શું છે અને કેવી રીતે અમેરિકાનો ધનાઢ્ય માણસ સગીર બાળકીઓના સેક્સ રેકેટનો દોષિત બની ગયો અને દુનિયાના પાવરફુલ લોકો આજે પણ તેની ફાઇલના નામ માત્રથી ભયભીત થઈ જાય છે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. અમેરિકાના ચકચારી કેસ જેફરી એપ્સ્ટીન ફાઇલ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. સેંકડો મહિલાઓ અને સગીર બાળકીઓના દેહ વ્યાપારના આરોપ અને વિશ્વમાં પ્રતિષ્ઠિત લોકો સાથે એપ્સ્ટીનના સંબંધો કેટલાયને ડરાવી રહ્યા છે. તેને સમજતા પહેલા સમજી લઈએ કે આ જેફરી એપ્સ્ટીન હતો કોણ. તો અમેરિકાના ન્યૂયોર્કનો એક અતિ ધનાઢ્ય ફાઇનાન્સર, જેની ઉઠક બેઠક અમેરિકા સહિતના મોટા ગજાના નેતાઓ, સેલિબ્રિટીઓ, ઉદ્યોગપતિઓ સાથે હતી. પરંતુ આ જ એપ્સ્ટીન પર નાબાલિગ બાળકીઓના યૌન શોષણ અને સેક્સ ટ્રાફિકિંગના ગંભીર આરોપ લાગ્યા હતા. આ મામલામાં જેલમાં બંધ એપ્સ્ટીનનું વર્ષ 2019માં મોત થયું હતું અને તે મોતને આત્મહત્યા જાહેર કરવામાં આવ્યું હતું. પરંતુ આજ સુધી લોકો વિચારી રહ્યા છે કે ખરેખર એ આત્મહત્યા હતી કે મોટા ગજાના લોકો દ્વારા પોતાનું પાપ છુપાવવા કરાવાયેલું ષડયંત્ર હતું. એ જવાબ તો હજુ સુધી નથી મળ્યો. ત્યારે હવે એપ્સ્ટીન ફાઇલની વધુ 68 તસવીરો સામે આવી છે, જેમાં એપ્સ્ટીન સાથે માઇક્રોસોફ્ટના કોફાઉન્ડર બિલ ગેટ્સ, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફિલ્મ મેકર વુડી એલન અને ન્યૂયોર્ક ટાઈમ્સના કોલમિસ્ટ ડેવિડ બ્રુક્સ જેવા જાણીતા ચહેરાઓ દેખાઈ રહ્યા છે. જોકે અહીંયા ખૂબ સ્પષ્ટ રીતે કહેવું જરૂરી છે કે ફોટોમાં સાથે દેખાવું એટલે ગુનામાં સામેલ હોવાનો પુરાવો નથી. અને ખુદ અમેરિકન સરકાર કે વિપક્ષ પણ એ વાતને સ્વીકારે છે, ત્યાં સુધી કે ખુદ ડેમોક્રેટ્સ સાંસદોએ પણ આ વાત પર ભાર મૂક્યો છે કે આ તસવીરોનો અર્થ આરોપ સાબિત થયો તેવો હરગીજ નથી થતો. પરંતુ આ તસવીરોમાં ડેવિડ બ્રુક્સના નામની પણ ભારે ચર્ચા ચાલી રહી છે. કહેવાય છે કે આ તસવીરો વર્ષ 2011ના સમયની છે અને તેઓ એક ડિનર પાર્ટીમાં એપ્સ્ટીનને મળી ગયા હતા, પણ તે પ્રથમ અને તેમની આખરી મુલાકાત હતી. છતાં પણ તસવીરો પરથી લોકો સમજી શકે છે કે આ એપ્સ્ટીન કેટલા શક્તિશાળી લોકો સાથે સંપર્ક ધરાવતો હતો અથવા પહોંચી શકતો હતો. તે કેમ અને શા માટે આવું થતું હતું એ તો આજે પણ એક કોયડો છે. આ તસવીરોમાં બીજી સૌથી ચોંકાવનારી બાબત માત્ર પાવરફુલ ચહેરાઓ નથી, પરંતુ કેટલાક સંકેતો છે. કારણ કે એક ચેટનો સ્ક્રીનશોટ સામે આવ્યો છે, જેમાં એક મહિલા વિશે બાયોડેટા શેર કરવામાં આવ્યો છે અને લખ્યું છે કે દરેક છોકરી માટે $1000ની માગણી છે. આ ઉપરાંત એક તસવીરમાં બિસ્તર પર લોલિતા નામનું એક પુસ્તક દેખાય છે. આ લોલિતા પુસ્તક પણ એક વિવાદિત નવલકથા છે, જેમાં નાબાલિગ છોકરીના યૌન શોષણની કહાની છે. બીબીસીના રિપોર્ટ મુજબ કેટલીક તસવીરોમાં મહિલાના શરીર પર હાથથી લખાયેલા સંદેશા પણ જોવા મળે છે, જે લોલિતા નવલકથામાંથી લેવામાં આવ્યા હોવાનું કહેવાય છે. સવાલ અહીંથી વધુ ગંભીર બને છે. શું એપ્સ્ટીન આ ગંભીર કાંડમાં ખરેખર એકલો સામેલ હતો? ઇન્ડિયન એક્સપ્રેસ અને અમેરિકન ન્યાય વિભાગની એક રિપોર્ટ મુજબ એપ્સ્ટીન વર્ષો સુધી એક આખો રેકેટ ચલાવતો હતો. તે નાબાલિગ છોકરીઓને ઘરે બોલાવતો, તેનું યૌન શોષણ કરતો અને આ બધું પાવર અને પૈસાની છત્રછાયા હેઠળ થતું હતું. આ રેકેટમાં તેની સાથીદાર ગિસ્લેન મેક્સવેલ પણ સામેલ હતી, જે હાલમાં અમેરિકાની જેલમાં સજા ભોગવી રહી છે. આ કેસની શરૂઆત વર્ષ 2005માં થઈ હતી, જ્યારે ફ્લોરિડામાં એક 14 વર્ષની બાળકીને માતાએ એપ્સ્ટીન સામે ફરિયાદ નોંધાવી હતી. આરોપ હતો કે મસાજના બહાને આ બાળકીને બોલાવીને સેક્સ્યુઅલ ફેવર માંગવામાં આવી હતી. આ ફરિયાદ સામે આવતા જ ખબર પડી કે આ કિસ્સો માત્ર એકલો નથી, પરંતુ અનેક નાબાલિગ છોકરીઓ આ પ્રકારે શોષણનો ભોગ બની હતી. છતાં વર્ષ 2008માં
એપ્સ્ટીનને માત્ર 13 મહિનાની સજા ફટકારવામાં આવી અને વર્ષ 2009માં તે જેલમાંથી બહાર આવી પણ ગયો. કારણ એક જ કહેવાય છે કે તે અત્યંત પાવરફુલ માણસ હતો. વર્ષ 2017માં અમેરિકા સહિત દુનિયાભરમાં મી ટુ મૂવમેન્ટ શરૂ થયું. મહિલાઓએ ખુલ્લેઆમ બોલવાનું શરૂ કર્યું. ત્યારબાદ એક મહિલાએ દાવો કર્યો કે એપ્સ્ટીને 3 વર્ષ સુધી તેનું યૌન શોષણ કર્યું હતું. આ પછી આશરે 80 જેટલી મહિલાઓએ એપ્સ્ટીન સામે ફરિયાદ નોંધાવી. વર્ષ 2019માં તેને ફરીથી સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી, પરંતુ ઓગસ્ટ 2019માં જેલમાં જ એપ્સ્ટીનની મોત થઈ ગયું. હવે સસ્પેન્સ અહીંથી શરૂ થાય છે. કમિટી પાસે એપ્સ્ટીન સાથે જોડાયેલા લગભગ 95,000 તસવીરોના પુરાવા અને કાગળિયાઓ છે. હાલ દુનિયા સામે માત્ર 68 તસવીરો મૂકવામાં આવી છે અને આજે છે 19 ડિસેમ્બર. આ જ તારીખને લઈ ભારતમાં પણ એક સમયે ચોંકાવનારી વાત કરવામાં આવી હતી કે એપ્સ્ટીન ફાઇલ્સને કારણે મોટા રાજકીય ભૂકંપ આવી શકે છે, ત્યાં સુધી કે ભારતના પ્રધાનમંત્રી બદલાય તેવી સંભાવના પણ એક દિગ્ગજ નેતા દ્વારા વ્યક્ત કરવામાં આવી હતી. આજે 19 ડિસેમ્બર આવી ગઈ છે, વધુ તસવીરો પણ બહાર આવી છે અને ભારતના રાજકારણને કોઈ સદનસીબે હજુ સુધી અસર નથી પહોંચી. પરંતુ સવાલ છે કે શું આખું સત્ય ક્યારેય સામે આવશે ખરું, કે ફરી એકવાર શક્તિશાળી લોકો વચ્ચે સત્ય દબાઈ જશે? આ ફાઇલ્સ કેટલાય દેશો અને કેટલાય વૈશ્વિક પાવર સેન્ટરોને હલાવી શકે છે, એ જવાબ હજુ સુધી આવવાનો બાકી છે. જો આ પ્રકારના વિશ્લેષણ સાથેના સમાચાર આપને પસંદ છે તો સ્વમાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.